બોટાદ રિક્ષા એસોસિએશન દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી રજૂઆતને સફળતા મળતા રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રજૂઆત સ્વીકારાયા બાદ એસોસિએશનના સભ્યોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી। નિર્ણયના ભાગરૂપે શહેરમાં ચાલતી અનેક સિટી બસોના રૂટ બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। બોટાદ રિક્ષા એસોસિએશન દિલીપભાઈ મહારાજ શું આપણે અત્યારે આ રિક્ષા ચાલકોને અત્યારે રિક્ષાવાળાને જે ઉમંગ છે, જે આ સિટી બસ બંધ કરવામાં આવી છે સાળંગપુરની, એમાં ઉમંગ એ છે કે અમે જે સખત મહેનત કરી રહ્યા હતા અને સખત રજૂઆત કરી હતી, લેખિતમાં આપી, મૌખિકમાં આપી, બધામાં રજૂઆત કરી અને અમે તો હરેક ગામડાના સરપંચને પણ કહેવા માંગ્યું છે, જો તમને આટલું બધું જનતાનું દાજતું હોય તો આજ દિન સુધી તમે એસટી ડેપોમાં માંગ કેમ ન કરી કે તમારા ગામના બાળકો સ્કૂલમાં જવા માટે હેરાન થતા હતા, તમારા હોસ્પિટલમાં દર્દીઓ હેરાન થતા, તો તમે એસટીની માંગ આજ દિન સુધી કેમ ન કરી? પણ આમાં સરપંચને લાભ મળતો હતો, સરપંચને કમિશન મળતું હતું, એટલે આ લોકોએ સિટી બસો ચાલુ કરાવી છે ગામડામાં। બાકી આમાં કોઈ જનતાને લાભ માટે ચાલુ નથી કરાવી। જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ।